સોમનાથ મહાદેવનું મંદિર 1 2 3 વાર નહીં પરંતુ 17 વાર લૂંટાયું હતું। તેમાં વાંક કોનો હતો? તે વખતે કહેતા કે મહાદેવ તેમનું ત્રીજું નેત્ર ખોલીને લૂંટારુઓને બાળીને ભસ્મ કરી દેશે તેવું તે વખતના રાજા અને લોકોને ધર્મગુરુઓ અને પૂજારીઓ મળીને મૂર્ખ બનાવતા હતા અને લૂંટારુઓ મંદિર લૂંટીને જતા રહેતા હતા। દોસ્તો, આ વિચારો કે તે વખતે કેટલી બધી અંધશ્રદ્ધા હતી અને મહાદેવજીએ પણ પોતાનું રક્ષણ ન કરી શક્યા। 1 2 વાર 3 નહીં પણ 17 વાર મંદિર લૂંટાયું। તેમ છતાં પણ મહાદેવજીએ શું કર્યું પોતાના રક્ષણ માટે? વાત સમજવા જેવી છે। ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને બુદ્ધિશાળી બનો।